વેદ ન જાય વર્ણ્યો રે આંબો રે. આરે ભૂતલમય અમીરસ ભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયાચા સ્વામી સુપલ ફલ્યો આંબો બીજવનિતાએ વેડ્યો રે આંબો મોર્યો રે સિયા ગોકુલ આંબો મોર્યો રે જોવા જઈએ રે. રજની વીતી મહારાજ અમો ઘેર આવ્યા સંગે શોકલડીનું સાર તમ વરી સીધ લાવ્યા. વાત કરંતા વાને આવાયા વાલા મારા પ્રીત તમારી જાની જૂઠડા બોલા જાવો ને પરાર હો જૂઠી તમારી છેવાની અમો ઘેર સીધ આવ્યા. નૈના તો યતિ નિંદ્રાએ ઘેર્યા વાલા મારા કાજલ કપાલે રાગ્યા. પીતાંબર પ્રભુ કહારે પાલ લક્ષને લંચન લાગ્યા રે અમો ઘેર સીધ આવ્યા. જહારે તમારા મનડા રે માને વાલા મારા તેહતને ઘેર જાઓ. નરસૈયાચા સ્વામી કરુણા નિધિ મારી સેજમો સેજ સમાવો રે અમો ઘેર સીધ આવ્યા. રજની વીતી મહારાજ અમો ઘેર સીધ આવ્યા. અવસર ચલ્યો રે બજાર મુઠી એક મટિયા ને મુઠી એક કટિયા સંગે કાહું ન જાયો પ્રાણિયા. તે હળી લગી તોરે સગી રે મહેરિયા ફરસા લગી તોરી માય મરહટ લગી સબલો કુટુંબી પીછે હંસ કેલો જાયો પ્રાણિયા. કારે પૂર પાટન કાવે મિલવો આય કેત કબીર ગુનાત ભજીલે તેરો જન્મ રતન તાયો પ્રાણિયા. અવસર ચલ્યો રે બજાય બલિહારી રે થયું યજવાતું રે જ્યારે ઉગિયો શશિયર બાન થયું યજવાળું રે. કૃપા જેને જુગ જીવન કેરી તે કે મરે છે અજાન થયું યજવાળું રે. બલિહારી રે મુખડે મોરી રહી મને લાગ્યા રે મોહાબાન મુખડે મોહી રહી. સુધના રહી સુંદર વર જોતા સખી નિહાળે ચરણે પાન થયું યજવાળું રે. બલિહારી રે ધન ધન જીવ્યાને મારે મુગત સતે નથી કામ ધન ધન જીવ્યાને. જન્મ જન્મ જુગ જીવન જીતી મુને ચરને રાખો ને શ્યામ થયું યજવાળું રે. બલિહારી રે ગોઠડી તે કોને કહીએ જ્યારે અંતરનું નહીં બાર ગોઠડી તે કોને કહીએ. બને નરસિંહો સંતો રે લૂટો
તમો સાજેથી બાધો પાડ થયું યજવાળું રે બલિહારી રે થયું યજવાળું રે આખલડીનો ચારો રે આખડીનો ચારો રે સામલિયોજી કરી ગયો રે હવે કેમ જીવું રે મોરી માય મોર પીછ મુંગટ રે મોર પીછ મુંગટ રે છે સુંદર સોહામનો રે કુંડલ મીનાકાર સોહાય આજને હું ઊભી રે આજને હું ઊભી રે આંગણીએ આપણે રે આની વાટે જાતા રે હું તાકાન મીઠો ને મેલાવો રે મીઠો ને મેલાવો રે અમને તો હા હવો રે વાલે મારે કરી રે નહીં નાની શાન બેન વાહીને રે બેન વાહીને રે હાજી અમે ક્યારે ઘરના કામ વાલો મારો રમે રે વાલો મારો રમે રે આંખ મીચામણી રે હરી હવે હવારે અંતર ધ્યાન હું એને સહેલી રે હું એને સહેલી રે જોવાની સર્યા રે જોયા જોયા વૃંદાવન મોજાર નરસૈયાનો સ્વામી રે નરસૈયાનો સ્વામી રે બાઈ મને તહા મળ્યો રે ધનયા હિરડા અવતાર ધનયા હિરડાનો અવતાર જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું નિંદરાને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તું એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગવો પાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવળ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપના ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલ ટાલી બને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો વારી વારી ધીરે રાત રહે જાહરે પાછલી કટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવો જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તુમારો ભક્ત સાચો મેલી પુરુષાતન સખી રે વેશે થયો તાહેરા પ્રેમથી હું રે નાચ્યો જીરે મુજમો તુજમો ભેદ નહીં નાગરા માન તું માયરી વેદવાણી હજુ પતિ ઉપજે તુજને મેં તુને મોકલ્યું ટાઢું પાણી જીરે મોસલું કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પરતક્ષ ભૂપ 14 લોક મેં મારે તું સમો કો નહીં તાયરું માયરું એક રૂપ જીરે તાયરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય નરસૈયો મીઠા બોલી સુરી જવે
તારે કર જોડી કૃષ્ણજી સમખાય. ધીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ. નરસૈયા તું મારો ભક્ત સાચો. देखो बाबा राम कलंदर कैसी बाजी लाए. आद अंत मद सदा निरंतन अलख निरंजन राया रे. लंका जैसी पार बधाई समुद्र जैसी खाई रे. रावण मारो विभीषण ताप्यो फिर गई राम दुआई रे. मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई जसुमती तहाया रे. कैसे पकड़ कर कंस पछाड़े और पुतना दाव्या रे. बाकी सरबर कौन करत है जा कायल दरबाई रे. फिकर कर सब जग जागे फिकर कछु नहीं पाई रे. बनत नामदेव सुनो त्रिलोचन राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. जहाँ लगी आत्मा तत्व चीड्यो नहीं त्या लगी साधना सर्व जूठी. મનસા દેહ તરો એમ એડે ગયો માવઠાની જેમ વૃષ્ટિ બૂટી. શું થયું સ્નાન સેવાને પૂજા થકી. શું થયું ઘેર રહી દાન દીધે. શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે. શું થયું વાળ લોચન કીધે. શું થયું તપને કીધા થકી. શું થયું માળા ગઈ નામ લીધે. શું તિલક ને તુલસી ધર્યા થકી. શું થયું ગંગા જળ પાન પીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે. શું થયું રાગ ને રંગ જાને. શું થયું ખટ દર્શન સેવ્યા થકી. શું થયું વર્ણા ભેદયાને. પણ સૌ પેટ ભરવાતના આત્મા રામ પર બ્રહ્મ ના જોયો. બને નરસૈયો કે તત્વન દર્શન વિના રતન ચિંતા. જા લગી આત્મા તત્વ ચીડ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. પ્રાંત સમેર જગાવે કૌશલ્યા માતારી. ઉઠો લાલજી ઘોર ભયો સુર નર મુનિ હિતકારી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિચારી. વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસતારી. બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે તાલી. સેના સહિત શિવ તારે ટાળે હોત કુતોહલ બારી. શત્રુધન ચમર છત્ર લીએ જનક સુતા લીએ જારી. મેવા પાન લીએ કર લક્ષણ બર કંચન તારી. સુન પ્રિય વચન ઉઠે રઘુનંદ નયન પલક સમારી. ચિતવતન અભય કિએ ચરનાચર મુદિત ભય નર નારી. હરિય સ્નાન દાનનું પદીનું લે કરતી લક્ષ મારી. જય 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 કર ધન માધો તન મન ધન બલિહારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પસક ચરના વિદયા બધા હરી. ગણન ગણન ઘંટ બજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી.
ઇન્દ્ર દમન સિંધુ ગજે રોયની ખડા મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રેંકાર પાય સુડરી ગર સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદો ધરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાદિક આદય રંગ બીજે હિદે તાલ બિમલ બોધ પંચબતી જારી તન મન નિત પરોરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ મોદ ભય દીન રાતી आरती रघुनाथ जी की कीजे पर बाती कहत कबीर समझ धीरे ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निभे सद पाए श्री राम मंत्र आरती कीजे शंकर संकादिक आदय रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ए वाशुरुळु गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉ તો પાપી એક બોલીએ કૌતુક કીધું તેને અચલ પદી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અલ્ય ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડ બને રે હરિની ભગતિ જાની મેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી कृष्ण जी कहता उठो रे प्राणी जागने जागवा कृष्ण गोवाड़िया तुझ विना देन मा कोण जासे ताईन सुने साठ गोवाड़ टोळे मळ्या वडो रे गोवाड़ियो कोण थासे दैतना दैतरा गीतना देवरा कठिયેલ दूध ते कोण पीसे हरी तारो हाथियो काળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ હરશે જમનાને તીરે ગૌધન ચાલતા મધુરસી મોરલી કોણ વાસે બને નરસૈયો તારા ગુણ ગાઈ રીઝવે બુડતા બાહોડી કોણ સાસે જીરે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે જડકમડ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો નીચે તારો કાળજ કૂર્યો દયા આવી નથી રે નાગન હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હાર્યો
રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોળામનો તારી માતાએ કેટલા જન્યા તેમાં તું ઓળખામનો મારી માતાએ દેવું રે જન્યા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો લાખ સવાનો મારો હર આપું રે તુજને દોરિયો એટલું મારા નાગતી ચાનું આપું રે તુજને ના ચોરિયો શું કરું નાગન હાર તારો શું કરું તારો દોરિયો સાને કાજે નાગન તારે કરવી ઘરમાં ચોરીઓ ચરણ ચાપી મરડી નાગને નાગ જગાડીઓ ઉઠો ને બળવંત કોઈ રે બારને બાળક આવ્યો દેવું બળિયા બાતે વળિયા કૃષ્ણ કાળી નાગ નાતીઓ શસ્ત્ર પેન પૂક ગન ગાજે હાથીઓ નાગન સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગનમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો મારા કંત અમે અપરાધી કઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને થાળ ભરી છગ મોતી રે શ્રી કૃષ્ણ ને વધાવ્યા નરસૈયા નાથ પાસેથી નાગને નાથ છોડાવ્યો રે જળ કમળ છોડી જાને બાળા સ્વામી મારો જાગશે તને મારશે મને અખિલ બ્રહ્મા એક જુજવે રૂપે અનંત ભારે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વિદવાસે પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરો વૃક્ષ થઈ કુલી ગયો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો જયાશે વેદ તો એમ વધે સ્મૃતિ સ્મૃતિ સખદે કનક કુંડલ વિશે ભેદ ન હોય ગાટ ઘડ્યા પછી નામ રૂપ મુજના અંતે તો એમનું એમ હોય વૃક્ષમાં બ્રિજ તું બ્રિજમાં વૃક્ષ તું જોઉં પંચ તરો શોધના કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ વાડી તો વૈકુંઠ સરી દર્શને દુખડા રે હરિએ અધ્યારું ને દર્શન દીધું એ જસદા ના થઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રત્યા પદ્મનાભ કહીએ અધ્યારું એ પ્રગટ ગાયો 28 લઈએ વાડીમાં કબીરા બિરાજે સદગુરુ જીવન કહીએ ગોવિંદ દર્શન કરતા 84 ચલીએ અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ મોહન સ્વામી ને ભજો રાખો 28
વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભોજા ગુજર નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉતાર્યા. કૃષ્ણ કે સંગ નીકળીને કાઠો સુરત તાર્યા. પદ્મ નામના નીજે દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળા. રામ કબીર નીંદળનો જીવનજી બેસાડે. કૃપા કરીને કવિ કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ બાલો રામ કબીર ઉચારો. ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો. અનંત ભક્તિ નામ નિષ્ઠા ને સત્સંગત ને હારો. અવિશ્વાસ ને દુષિત ભોજન સલીન સંગ ને ટારો. નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તકારો. મુજ પાટી ને શરણે લીધા એવા દીન દયાલ. સદગુરુ જીવન ચોનિજ નામ જીવન કૃષ્ણ જીવન નામ. સદગુરુ જીવન ચોનિજ નામ જીવન કબીર જીવન નામ. હર મા બાપ પર કૃપા કરીને કાન પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામ ને દ્વારિકાદાસ રાઘવ વસન ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ. જગદીશચંદ્ર તે સુતય દુના. જગદીશચંદ્ર તન પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ. એ છે જીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. અનિસ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર ચલ ભક્તિ દેતાય. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર ચલ ભક્તિ દેતાય રી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખય પારા. હરિજન રે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તાબલ બલ જાય. આનંદ આરતી અરખય પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાજ્યો જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો છોડાવે ચારે કાન. જીવનજી છોડાવે ચારે કાન. સિયાવર રામચંદ્ર કી જય.
वृंदावन कृष्ण चंद्र की जय। बोलो रे भाई सब संतन की जय। सदगुरु श्री जीव जी महाराज ने राम कवि हे कृपा ने राम कवि स्वामी परिवार ने राम कवि सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर। सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, हेत कृपा ने राम कबीर, नियाजमा स्वामी परिवार ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर। इंडिया मां संध्याना राम कबीर। संतो સવારના સત્સંગમાં આપણે નિત્ય હરિના ગુણ ગાઈએ અને સંતની સંગતમાં રહીએ. આપણને ગુરુના દ્વારેથી ઘણું બધું સમજાવવામાં આવે છે. પૂજ્ય પ્રેમજીવન મહારાજે એક સાખી સમજાવેલી છે. કબીર નયન ઝર લાઈએ, કબીર નયન ઝર લાઈએ, रहट बहे निस जाम, पवित्र या पी पी करे, कबीर मिलेंगे राम. કબીરજીની ભક્તિ રસ બતાવતી આ શ્રેષ્ઠ સાખી છે. કહે છે કે નયન ઝર લાઈએ, પરબ્રહ્મને પામવા માટે હૃદય આકાશનો દીવો પ્રગટ થવો જોઈએ અને અંતરમાં પ્રગટેલો પ્રકાશ પરબ્રહ્મની અનુભૂતિ કરાવે છે. એ હૃદયાકાશનો દીવો ક્યારે પ્રગટે? જેમ પવિત્ર ચાતક પક્ષી સ્વાતિ બિંદુ સિવાય બીજા જળને પીતું નથી, એમ એ સવન સ્વાતિ બુંદની જીજીવિષા રાખે છે. તેનું સતત ધ્યાન કરે છે. એમ જીવાત્મા બાહ્ય આડંબર છોડીને એકમાત્ર જગત નિયંતાનું સતત ચિંતન કરે છે અને એમાં જ એ ખોવાઈ જાય. જેમ કબીર ખોવાઈ ગયા. ગૌરાંગ મહાપ્રભુ એટલે કે ચૈતન્ય મહાપ્રભુ, પછી મીરા, નરસિંહ વગેરેની માફક ખોવાઈ જઈએ ત્યારે એ અજર રસનો જામ છલકાઈ ઉઠે. અને આ કક્ષાએ પહોંચ્યા પછી રામને શોધવાની જરૂર રહેશે નહીં, કેમ કે રામ સ્વયં શોધતા આવશે. સાખીનું શબ્દમાં વર્ણન કરવું અતિશય સરળ છે, પરંતુ એ જ વર્ણન શબ્દસહ પાલન કરવું એટલું જ મુશ્કેલ છે. અશક્ય નથી, પરંતુ અવરોધક અવશ્ય છે. કેમ કે ભક્તિ માર્ગમાં અસંખ્ય રોડા, કાંકરા અને કંટકો, કાંટા હોય છે, જેને ઓળંગવો અઘરો છે. સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે ભક્તિ માર્ગનો જ કેમ અવરોધ આવે છે?
કર્મ માર્ગમાં કેમ નહીં? આદિ વૈદિક કાળમાં આર્ય સંસ્કૃતિમાં કર્મ માર્ગનું પ્રાધાન્ય હતું, અથવા તો એમ કહો કે એકમાત્ર કર્મવાદ જ હતો. કર્મવાદ એટલે ભોગવાદ, જેનો મુખ્ય ઉદ્દેશ ભૌતિક સંપત્તિનો વધારો કરવો, દૈહિક સુખ અને સમૃદ્ધિ વધારવી. આથી તે સમયમાં કર્મ પ્રાધાન્યતાને બળ મળ્યું અને તેનો વિકાસ અને ફેલાવો વ્યાપક પ્રમાણમાં થાય છે. ભોગ વિલાસથી વાસના વધે છે. લાલસા એવી વસ્તુ છે કે તેમાં એક વખત સપડાઈ જાઓ તો વધુ ને વધુ ઊંડા ઉતરતા જાઓ. પાછું વાળીને જોવાનો સમય જ મળે નહીં. પુરાણમાં એક બોધ કથા કહે છે કે એક વૃદ્ધ પિતાને શરીર સુખ ભોગ વિલાસની વાસના થઈ. શરીર વૃદ્ધ અને અશક્ત થતા તે દુઃખી થઈ ગયો. પોતાના યુવાન પુત્રની જવાની તે જોઈ ન શકતો અને તેની પાસેથી યુવાની માંગે છે. પુત્ર પિતૃ આજ્ઞાવશ વૃદ્ધ અને અશક્ત પિતાને પોતાની યુવાની શક્તિ અર્પિત કરે છે. વૃદ્ધ પિતા પુત્ર પાસેની મેળવેલી યુવાનીના જોડે હજારો વર્ષ સુધી સુખ ભોગ વિલાસ માણે છે, પરંતુ શાંતિને ન પામી શકે. આથી તે ભૌતિક સુખમાં પણ દુઃખી થયો. સંતો, આ તો એક બોધ કથા છે, પરંતુ તેનો ગૂઢ અર્થ બહુ ઊંડો છે. સાંસારિક સુખની પ્રાપ્તિ એ ચીકણો લપસનો માર્ગ છે. ભૂલમાં પણ પગ એ માર્ગ પર એકવાર પડે તો સહજમાં લપસી જવાય. દૈહિક સુખ પાછળના દોડમાં વૈદિક વૈદિક કર્મ સંસ્કૃતિ આવી ગઈ અને પ્રાચીન ઋષિ મુનિઓનું ધ્યાન કર્મવાદના ભોગ વિલાસ અને સંપત્તિ ઉપરથી ઉડીને અંતઃકરણની સાધના તરફ ગયું. અહીંયા વૈદિક યજ્ઞાદિ અને ભોગવાદને બ્રેક લાગી અને તે સમયના ચિંતકોએ આત્માના ઉદ્ધાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ત્યાં ભક્તિ માર્ગ પ્રગટ થયો. બંને માર્ગની દિશાઓ જુદી છે. બંનેમાં સજ્જડ વિરોધાભાસ છે. આ બંને ધ્રુવો કદી ભેગા થઈ શકે એમ નથી. ભોગો ભોગવીને અંતે થાકી જવાય છે અને વળી તેનો કોઈ અંત નથી. જેમ અગ્નિમાં લાકડા નાખતા જઈએ અને તે વધુ ને વધુ પ્રજ્વલિત થાય છે અને જેમ જેમ ભોગોને વધુ ને વધુ ભોગવો એમ વાસના ભડકે છે અને મનુષ્યને જકડી રાખનારું કે અધોગતિને લઈ જનારું બને છે. કેમ કે કોઈ પણ ભોગ વિલાસનો અતિરેક થાય તો મનુષ્ય ધર્મહીન બને છે અને તે કોઈ પણ પ્રકારનું નિમન કર્મ કરવા તૈયાર થાય છે. આમ અહીંયા સંસ્કૃતિનો લોપ થાય છે. આની વિપરીત, આનાથી જુદી પરિસ્થિતિ ભક્તિ માર્ગમાં વાસના આપોઆપ સમવા મળે છે અને ભૌતિક સુખોની ઈચ્છા ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે અને તેનો નાશ થતા ભક્તિ
થોડે કક્ષાએ ખીલી ઉઠે છે, પરંતુ વાસનાનો ભોગોનો લપસનો માર્ગ મૂકીને અહીંયા આવવું સહેલું નથી. એક માર્ગ અવકાશવાળો ચીકણો માર્ગ દેખાય છે, મોકળો, જ્યારે બીજો માર્ગ ખળબચડો અને મુશ્કેલ દેખાય છે. અને અહીંયા ભ્રમણમાં પડેલો મનુષ્ય જો આંખો મીચીને ખેંચાઈ જાય તો તેનો વિનાશ સ્વયં નોતરે છે. આથી જ જીવનજી મહારાજે સમાગમના 17મા પ્રકરણ કર્મકાંડ રહિત ઉદા વૈષ્ણવ પ્રગટ કર્યા. એમાં કેટલાક નિષેધો બતાવ્યા છે, જેવા કે તપ નહીં, તીર્થ નહીં, વ્રત નહીં, યોગ નહીં, જાગરણ નહીં, માન્યતા એટલે કે બાધા નહીં, અર્ધ્ય નહીં, વેદ અધ્યાપન નહીં, હોમ નહીં, યજ્ઞ નહીં, ક્રિયાકર્મ કાંડ નહીં, સત દર્શન નહીં, લગ્ન મુહૂર્ત વિના કરવું, એ આચરણનો ધર્મ સ્થાપ્યો. ત્યારે આચરણમાં વસ્તુ બતાવતા કહે છે કે કેવળ ભક્તિનું આચરણ કરવું અને તિલક, તુલસી, રામ નામ અને સંત સંગત, આ 4 પદાર્થ ધારણ કરવા. કેમ કે ભક્તિ માર્ગ એ સીધો પરબ્રહ્મ સાથેના તાદાત્મ્યને જોડતો માર્ગ છે. એથી વિપરીત આપણે કોઈ સંજોગોને સ્વીકારતા નથી. કબીર સાહેબની એક રમેણી છે, એ લઈશું. જીવરૂપ એક અંતરવાસા, જીવરૂપ એક અંતરવાસા, અંતર જ્યોતિ ઘીની પ્રકાશા, ઈચ્છારૂપી નારી અવતરી, તાસુ નામ ગાયત્રી ધરી. શરીરરૂપી પીઠમાં જીવે વાસ કર્યો. જીવરૂપ એક અંતરવાસા, અંતર જ્યોતિ ઘીન પ્રકાશા, એ પીઠમાં સૂક્ષ્મ દેહે વસેલા જીવાત્માના હૃદય આકાશમાં ચેતનાનો પ્રકાશ થયો. ઈચ્છારૂપ નારી અવતરી, પછી ઈચ્છારૂપી એટલે કે માયા નારીનો ઉદય થયો. તાસુ નામ ગાયત્રી ધરી, જેનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું. આ નારીને, માયાને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામે 3 પુત્રો જન્મ્યા. તે ही नारी के पुत्र 3 भयेरु, ब्रह्मा, विष्णु, महेश नाम. फिर ब्रह्मा पूछतन महतारी को तोर पुरुष केकरी तुम કરી. આ નારીને, માયાને, બ્રહ્માએ પોતાની માતાને પૂછ્યું કે તારો પતિ કોણ છે અને તું કોની પત્ની છે? તારા અને મારા વિના અહીંયા બીજું કોઈ નથી, માટે તું જ મારો પતિ અને હું તમારી પત્ની છું. આગળ કહે છે, तुम हम तुम अवरण कोष, तुम्ही से पुरुष हम ही तारी जाई, बाप पुत की एक नारी, एके माय बियाई. પિતા અને પુત્રની વચ્ચે એક જ સ્ત્રી છે, પત્ની કહો કે માતા, અને આ સ્ત્રી દ્વારા પિતાને 3 પુત્રો જન્મ્યા. આથી વિશેષ મોટું આશ્ચર્ય કયું હોય? આજ સુધી એવો કોઈ સુપુત્ર નથી જોયો કે જેણે પોતાના પિતાને દોડીને ઓળખી લીધા હોય. ऐसा पूत सपूत देख बाप ही चीन्हे જાય. આમ આ રમેણીના ભાવાર્થમાં ઊંડા ઉતરતા પહેલા થોડીક પૂર્વ ભૂમિકા સમજવી પડશે. આ રમેણીમાં કબીરજીને અલંકાર રૂપે
માયાનું ત્રિગુણાત્મક બંધનનું વર્ણન કર્યું છે. મહાપ્રલય કાળમાં બધું જ પરબ્રહ્મ લીન થયેલું હોય છે. પુનઃ ઉત્પત્તિ કાળમાં ભૂત સૃષ્ટિ ભૌતિક શરીરો વગેરે ઉત્પન્ન થાય છે અને આ સૃષ્ટિના વ્યવહારિક કાર્ય માટે નામ અને રૂપને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. જેમ કે તેજોમય પરબ્રહ્મથી વિખૂટો પડેલો આત્મા શરીરને ધારણ કરે છે. આથી તે જીવ કહેવાય છે. જેમ કે તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું છે કે જીવો વૈ પ્રાણ ધારણાતમ, શરીરમાં પ્રવેશ કરીને જે પ્રાણને ધારણ કરે છે. આથી જીવ એવી સંજ્ઞા થઈ. વળી આ જીવ અનેક કાર્યો કરવાને લીધે સતત પ્રવૃત્તિમય રહેતો હોય, પ્રકૃતિના સંસર્ગમાં આવતો હોવાને લીધે તેના હૃદયમાં ઈચ્છાનો સંસાર થાય. આ ઈચ્છા શક્તિ, જે ઈચ્છાનો સંચાર થાય છે, આ ઈચ્છા શક્તિ વિકૃત સ્વરૂપી હોવાને કારણે કાર્ય અને કારણની અભિન્નતાથી પ્રકૃતિની માફક ત્રિગુણાત્મકતા અને ત્રિગુણાત્મક પ્રપંચને ઉત્પન્ન થવાને કારણે જગત ત્રિગુણાત્મક માયાના બંધનમાં ફસાય છે. કેમ કે ભગવદ્ ગીતા કહે છે, સત્વમ રજસ્તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબધ્ધન્તિ મહાબાહો દેહે દેહિનમ જયમ. હે મહાબાહુ, સતત્વ, રજ અને તમ એ 3 ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા હોય દેહને દેહમાં બાંધે છે. શંકરાચાર્ય કહે છે કે ગુણાઇતિ પારિભાષિક શબ્દો અર્થાત ગુણો સત્વ, રજ અને તમ એ સંકેતિક શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. ગુણો પ્રકૃતિભ્ય હોવાને કારણે કર્મના બંધનમાં જીવાત્માને લઈ જનારા છે. આથી સત્વ, રજ, તમસ ગુણોના મોહમાં ફસાવું નહીં. જીવનજી મહારાજે આથી જ આપણને 3 ગુણોથી પર એવા ચોથા ગુણની વાત સમાગમમાં કહે છે. રાજસ, તામસ, સાત્વિક એ 3 गुण में संसार. राजस, तामस, सात्विक ये 3 गुण में संसार. चौथे गुण को जीवना तो सदगुरु को परिवार. અર્થાત 3 ગુણોને કોઈએ પણ સ્વીકાર્યા નથી. ગુણોનો ચક્રવ્યૂહ તો ફાંસીનો ફંદો છે. પ્રકૃતિજન્ય ગુણો અનેક કર્મોનું નૈમિત્તિક કારણ છે. વળી આ કર્મો જન્મ મરણનું પણ કારણ છે. આથી જન્મ મરણના પ્રવાહમાં તણાયા કરે છે. કબીરજીએ એક ભજનમાં કહ્યું છે કે માયા મહાઠગની હમ જાની, માયા મહાઠગની હમ જાની, ત્રિગુણ ફાંસ લીએ કર ડોલે, બોલે મધુર વાણી. કર્મ માયાને વશ છે અને માયાના પ્રભાવમાં આવીને કર્તામાં કર્તૃત્વનો અહંકાર આવે તો તે અવશ્ય બંધનકારક છે અને આમ બચવું અતિ કઠિન છે. આથી જ કબીરજીએ, જીવનજી મહારાજે અને અનેક સંતોએ આનદેવ ઉપાસના ન કરવાનું કહ્યું. કારણ કે ગુણ પ્રધાન દેવી દેવતાઓની ઉપાસના બંધકકારક ગુણમયી છે. કેમ કે આવી ઉપાસનાથી કાર્યકારણના વિભેદમાં અહંકાર ઉત્પન્ન થાય છે, જે
માયાને વશ હોવાને કારણે જીવાત્મા બંધનમાં પડે છે. આથી જ કબીરજી કહે છે કે કહે કબીર સુનો ભાઈ સાધો, ये सब अलय कहानी. કેમ કે શરીર રૂપી પિંડમાં જે જીવાત્મા રહેલો છે તે ભ્રમણામાં પડે છે અને સ્વયં પોતાને જ પરબ્રહ્મ માનવાને પ્રેરાય છે. આથી તે વધુ ને વધુ કર્મો કરીએ જાય છે અને આમ ને આમ તે કર્મ જાળમાં ફસાતો જાય છે. અધ્યાયજી મહારાજ કહે છે કડવાના વચનમાં, વણહરી ભક્તિ અજાણ વે, ન લહે કોઈ તારો મર્મ. વણહરી ભક્તિ અજાણ વે, ન લહે કોઈ તારો મન. કૃતકર્મ ભોગવે એક ગમે, બીજી ગમે સાચે કરમ. કર્મ બંધનના પાસમાં પડેલો જીવાત્મા ભક્તિને ઓળખી શકતો નથી અને પરબ્રહ્મના કોઈ પણ મર્મને ન ઓળખતા તે કર્મને જ સાચું સુખ માણીને તે કરવા પ્રેરાય છે. અંતે તે માયાની જાળમાં ફસાઈ જાય છે. કેમ કે પૂર્વે આપણે જે વાત કહી ગયા છીએ કે અંતર જ્યોતિ કિનમ પરગાસા, આ જે અંતર જ્યોતિનો જે પ્રકાશ કહેવાયો છે તે પરબ્રહ્મ સ્વરૂપ શ્રુતાને હૃદય આકાશમાં ચૈતન્ય સ્વરૂપે ઓળખી લે તો વાત પૂરી થઈ જાય છે. પરંતુ જે તેમાં શંકા ઉત્પન્ન થવાથી અને સ્વયં બ્રહ્મ હોવાનો અહંકાર જો ઉત્પન્ન થાય તો ઈચ્છારૂપી માયાનું આવરણ છવાઈ જાય અને માયાના પાસમાં ફસાય છે. કબીરજી કહે છે કે જૈસે માયા મન મિલ્યો ऐसे राम मुहि, તારા મંડલ ભેદ કે તબે અમરાપુર જાય. જેવી જેની વાસના ઈચ્છા એવી એની ગતિ હોય છે. નરસિંહ મહેતા ગાય છે, તારા દાસના દાસની નિત્ય સંગત વિના, તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભાર થાય ભૂદરા મને મારું. દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટિ કરી, સ્મરણ કિતને નવ્ય હોય. અર્થાત જેવી સંગત એવું મન વિચાર અને એવી વાસના ઉપજે અને એવી ગતિ હોય. પૂજા ઉપાસના પણ જે દેવ દેવીની કરતા હોઈએ અને તેમના પણ સંસ્કારોની અસર મન ઉપર થાય છે. નિમ્ન એટલે કે અધમ કોટીના દેવી દેવતાઓ કે પીર પૈગંબરોની ઉપાસના પૂજા કરવાથી જીવની અધોગતિ થાય છે. આથી જ કબીરજી અને જીવનજીએ આનદેવની ઉપાસનાનો વિરોધ કર્યો છે. મીરાબાઈએ કહ્યું છે કે એક વર્યો ગીરધારી બાઈ મેં તો એક વર્યો ગીરધારી. આન દેવને જો સિર નામું, આન દેવને જો સિર નામું તો કરી મરું કંઠ કટારી. દાસ મીરા તેને સિર નામે, તે 4 વર્ણથી ન્યારા. પંચરત્નમાલા 5,650. ઘણા એવી દલીલ કરે છે કે ઘેરે કોઈ પણ સંત સાધુ આવે તો 2 વાત સાંભળવામાં શું જાય છે, આપણે ક્યાં તેનું પૂજન કરવું છે. પરંતુ સાંભળવામાં પણ કર્ણ દોષ લાગે છે અને સંગતિનો દોષ ધીરે ધીરે પ્રવેશીને એક દિવસ સંપૂર્ણ વિનાશ તરફ લઈ જાય છે. માટે હંમેશા સાવધાન અને સચેત રહેવું જોઈએ. રમિણીના મૂળ અર્થ તરફ આવીએ તો કબીરજી કહે છે કે જીવરૂપ એક અંતરવાસા, અંતર જ્યોતિ કિન પ્રકાશા. અર્થાત
પરબ્રહ્મ એ શરીર રૂપી પિંડનું નિર્માણ કર્યું અને તેમાં જીવે વાસ કર્યો. અહીંયા જીવાત્મા અને શરીર એમ બે ભેદ છે, પરંતુ માયાને વશ રહેતો જીવાત્મા જો ભ્રમણવશ પોતાને બ્રહ્મ સર્વસ્વ માની બેસે છે અને ત્યારે તે કર્મ બંધનના પાસમાં પડે છે. જેમ કે શ્રુતિ કહે છે, એકો અહમ બહુશ્યામ, એક હું બહુ થાવ, અને આ પ્રકારે જીવાત્મા અનુભવ કરીને બ્રહ્મ છું એમ માનવા લાગે છે કે જે જ્ઞાન મિથ્યા ઉત્પન્ન થયું છે. સમાગમમાં જીવનજી મહારાજે પ્રથમ શરૂઆતમાં જ કહ્યું છે, પ્રથમ વિષ્ણુ ભગતને જોગે માયા બ્રહ્મનો મોટો ભેલ છે. તેણે ભેલે બ્રહ્માંડ છવાયું છે, તો આત્મા પાર કેમ પાડે? બ્રહ્મને ઈચ્છા સંભવે નહીં. જો ઈચ્છા સંભવે તો બ્રહ્મ કેમ કહેવાય? ઈચ્છા ન સંભવે તો એ જડ બ્રહ્મ કહેવાય. માયા તો અચેત છે. જો ચેતન માયા હોય તો પ્રબળ કહેવાય. માયા ચેતન નથી. આ ખૂબ મોટો કોયડો છે, કેમ કે જગતમાં માયા અને બ્રહ્મનો એક સાથે સંયોગ થયેલો છે. બંને એકબીજા સાથે ભળેલા છે અને આ દ્વારા સમસ્ત બ્રહ્માંડ છવાયેલું છે. વળી બ્રહ્મને સૃષ્ટિ રચનાની ઈચ્છા સંભવે નહીં. જો ઈચ્છા સંભવે ઉત્પન્ન થાય તો તે બ્રહ્મ ના કહેવાય, કેમ કે જે પૂર્ણ તત્વ છે તેને કોઈ ઈચ્છા કે વાસના હોઈ શકે નહીં. અને જો ઈચ્છા કે વાસના હોય તો તે પૂર્ણ નથી. વળી જો આ સૃષ્ટિની રચના થઈ છે તો તે કોણે કરી છે? કેમ કે માયા તો અચેતન છે અને માયામાં ચેતનતાનો સ્વીકાર કરવામાં આવે, માયામાં ચૈતન્યનો સ્વીકાર કરવામાં આવે તો બ્રહ્મ કરતા માયા બળવાન કહેવાય. તો એ તર્ક માની શકાય તેમ નથી. તો આનો ઉપાય શો? આ મહાકોયડાને ઉકેલવામાં બ્રહ્મા, શિવ વગેરે દેવતાઓ અને દેવીઓ પણ પાછા પડ્યા છે. સંતો, ટૂંકમાં જે જીવાત્માને બ્રહ્મ હોવાનો ભ્રમ થયેલો છે તે મિથ્યા સબરૂપ છે અને જેમણે પરબ્રહ્મને જાણી લીધો છે તેઓની માયા સ્પર્શી શકતી નથી. તેઓ સંસારમાં રહેવા છતાં વિરક્ત છે અને જેમણે મન આદિક અનુભવ વડે બ્રહ્મને ઉત્પન્ન કર્યો છે તેઓ પોતાને જ બ્રહ્મ જાણી શક્યા નથી અને સ્વયં પોતાને જ બ્રહ્મ માને છે, ભ્રમણામાં ફર્યા કરે છે. પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવતા જીવનજી મહારાજ કહે છે કે નિરંજનો નિરાલંબો નિર્લેપ્યો નિર્વિગ્રહ નિર્ગુણો નિર્વિકલ્પો વયો અનંતો ચલો અચ્યુત. પરબ્રહ્મ નિરંજન, નિરાલંબ, નિર્લેપ અને અભય, અનંત, નિર્વિગ્રહ, દેહરહિત, અજાત શત્રુ, નિર્ગુણ, વિકલ્પ રહિત અને અભય, અનંત, અચલ અને અચ્યુત છે. સંતો, આ છે આપણા સદગુરુએ સમજાવેલી ભક્તિનું તત્વ. તે આપણે જેટલું સમજીશું, જેટલું જીવનમાં ઉતારીશું, એટલું જ આપણને વધારે ને વધારે પ્રકાશ આપતું જશે અને એ પ્રેમ, ભક્તિ અને પ્રકાશની જે અંતર્જ્યોતિની વાત છે એ જ આપણે અસલ ભક્તિ છે અને તે જ આપણે હંમેશા આપણા મનમાં ધારણ કરતા રહીએ. સંતો, આજના આ સત્સંગને અહીંયા વિરામ આપી ફરીથી સાંજે સંધ્યા આરતીમાં જોડાજો.
હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. અને આવતીકાલે સવારે ફરીથી સત્સંગમાં પ્રભાત કીર્તનમાં મળીશું. ત્યાં સર્વે સંતો ભક્તોને સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.